સમાચારો વિગતવાર જોઈએ। અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના સંમેલનમાં કેન્દ્રીય મંત્રીની જાહેરમાં ટકોર। કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ તોડબાજ અધિકારીઓને ટકોર કરી, ત્યારે અધિકારીઓ દવા બજારના વેપારીઓને હેરાન કરે છે। સાથે પણ કહ્યું, ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ અને કમિશનર હેરાન કરતા અધિકારીઓ પર લગામ લગાવે। તો કેટલીક દવાઓ મામલે વેપારીઓની વધારે હેરાનગતિ થાય છે અને વધુમાં કહ્યું કે રોગચાળાનું પ્રમાણ વધે ત્યારે રિટેલ મેડિકલ પાસે જઈ હેરાનગતિ કરવામાં આવે છે। અધિકારીઓ કેમિસ્ટ સામે ખોટી કાર્યવાહી કરી મેડિકલ સ્ટોર બંધ કરાવે છે। વધુમાં કહ્યું કે કેન્દ્રીય મંત્રીની આ ટકોરને લઈ આરોગ્ય અને ડ્રગ્સ કમિશનર એચજી કોશિયાએ આ બાબતનો સ્વીકાર કર્યો। કહ્યું કે કેટલાક અધિકારીઓ વેપારીઓને હેરાન કરતા હોવાનો કમિશનરે સ્વીકાર કર્યો છે અને કહ્યું કે અમુક ઇન્સ્પેક્ટર દ્વારા વેપારીઓની હેરાનગતિ થાય છે। લાયસન્સ બાબતે લોકો હેરાન ન થાય તે અંગે સૂચનાઓ અમે આપીશું। સાથે અધિકારીઓને લોકો હેરાન ન થાય તે માટે ટકોર કરીશું। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર અમદાવાદ। મેહુલ, અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના સંમેલનમાં કેન્દ્રીય મંત્રીની જાહેરમાં અધિકારીઓને ટકોર। મેહુલ, અંકુર, બિલકુલથી ખૂબ જ સૂચક ટકોર જે છે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ કરી છે। અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનનો આ કાર્યક્રમ સોલા ખાતે યોજાઈ રહ્યો હતો કે જ્યાં આ ટકોર જે છે તેમણે કરી છે। અધિકારીઓ દવા બજારના વેપારીઓને પરેશાન કરતા હોવાનું તેમનું નિવેદન છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અને કમિશનર હેરાન કરતા અધિકારીઓ પર લગામ કસે તેવું નિવેદન કેન્દ્રીય જે મંત્રી જે છે મહેન્દ્ર મુંજપરાએ કર્યું છે। કેટલીક દવાઓ મામલે વેપારીઓને વધારે હેરાનગતિ થતી હોવાનો ઉલ્લેખ પણ તેમણે તેમના સ્પીચ દરમિયાન કર્યો હતો। રોગચાળાનું પ્રમાણ વધે ત્યારે રિટેલ મેડિકલ પાસે જઈ હેરાન કરતા હોવાનું જે સૂચનાઓ તેમને મળી હતી અને તેના આધારે તેમણે આ ટકોર જે છે તે કરી હતી ને આ પ્રકારે કોઈને હેરાનગતિ ન કરવા માટેનું તેમનું સૂચન હતું। અધિકારીઓ કેમિસ્ટ જે તેની સાથે ખોટી કાર્યવાહી કરી મેડિકલ સ્ટોર બંધ કરાવવાની ધમકી આપતા હોવાનું અને કાર્યવાહી કરતા હોવાનું મહેન્દ્ર મુંજપરાએ કહ્યું। જે આ ટકોર જે છે તેને લઈને કોશિયાએ જે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર છે તેને સ્વીકાર કર્યો છે। કેટલાક અધિકારીઓ વેપારીઓને હેરાન કરતા હોવાનું જે છે તે કોશિયા દ્વારા કહેવામાં આવ્યું અને અમુક ઇન્સ્પેક્ટર દ્વારા વેપારીઓને હેરાનગતિ થાય છે અને લાયસન્સ બાબતે લોકો હેરાન ન થાય તે માટેની અંગે જે આગળના દિવસોમાં સૂચનાઓ જે છે તે જારી કરવામાં આવશે અને અધિકારીઓને લોકો હેરાન ના થાય તે માટે ટકોર જે છે તે કરવામાં આવશે। એટલે ખૂબ જ સૂચક અને મહત્વપૂર્ણ આ કાર્યક્રમ રહ્યો અને તેની અંદર જે છે તે સામે જે કેન્દ્રીય મંત્રીએ પોતે આ સૂચનાઓ ટકોર સંદર્ભે કરવામાં આવી અને સામે પક્ષે જે આરોગ્ય કમિશનર જે છે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયા તેમને પણ જે અધિકારીઓ આવા અધિકારીઓ જે લોકોને હેરાન કરે છે તેમના માટે પણ સૂચનાઓ જારી કરશે તેવું તેમને કહેવામાં આવ્યું છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।